સુરતના અશ્વિની કુમાર ગૌશાળા પર એક ઝાડ પડવાની ઘટના ઘટી, જ્યાં કોઈ મોટી જાનહાનિ ટળી, પરંતુ એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો. તેને તાત્કાલિક ધોરણે સામાજિક કાર્યકર્તા હરીશભાઈ ગુજ્જર દ્વારા 108 બોલાવી અને દાખલ કરાવ્યો. ત્યારબાદ ફાયર બ્રિગેડ બોલાવીને તુરંત ઝાડ કાપવાની પ્રક્રિયા શરૂ કરાવી. અશ્વિની કુમાર રોડ ભરચક હોય છે. જો કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તો. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. અશ્વિની કુમારનો મેન રોડ છે, ગૌશાળા કહેવાય, જેને પાણીની ટાંકી છે. અને અમે વારંવાર રજૂઆત કરતા હોઈએ છીએ, છતાં ક્યાંક ને ક્યાંક ના કોઈની માથે નથી પડ્યું. પણ સુરત મહાનગરપાલિકાની બે ત્રણ કેવું લોકોનું કેવું 2-3 જણા બચી ગયા છે. અને તમે જોઈ શકો છો આ રોડની વચ્ચે ઝાડ પડી ગયું છે. જો કોઈ ઘટના ઘટે અને કોઈ એવી નિર્દોષ લોકોનું કંઈ ઘટના ઘટે એની જવાબદારી કોણ લેશે? હાલ પૂરતો રસ્તો જામ થઈ ગયો છે. અમે નગરપાલિકાને જાણ કરી દીધી છે. હજી તમે મોકલો છે. અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, પણ સુરત મહાનગરપાલિકા, સ્થાનિક ધારાસભ્ય, સ્થાનિક કોર્પોરેટરો કોઈ ધ્યાન આપતા નથી. અશ્વિની કુમાર વોર્ડ નંબર 5 અને વરાછા વિધાનસભા લાગ્યા. રોડ બોર્ડ કાંઈ નથી ઠેકાણા.